जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगी में आपनु हार्दिक स्वागत है। तो चलो आज आपणे बनावीशुं मगनी दाळना वड़ा जे पोचा रूह जेवा थाय छे। तो चलो बनावीए। तो जो आपणे अहींया लीधी छे 500 ग्राम मगनी फोतरावाળી दाळ। तो ए दाळने मैं चाળી अने साफ कर नाखी छे। तो આવી રીતના તમારે પહેલા અંદર કચરો હોય તો સાફ કરી નાખવાની છે। હવે આ દાળને આપણે 4 પાણીથી ધોઈ અને એને બુડબુડા પલાળી દેવાની છે। બુડબુડા એટલે દાળ હોય એનાથી ડબલ પાણી રાખવાનું છે ને આવડાની આનાથી મોટા વાસણમાં પલાળવાની, કારણ કે દાળ ફૂલે છે। તો આને ધોઈને હું 4 કલાક માટે પલાળવા મૂકી દઉં છું। तो जो आपणे आ दाळने 4 कलाक माटे पलळवा दीधी थी अने वासण पण मोटुं ज करवानुं हतुं એટલે મેં વાસણ પણ મોટું લઈ લીધું છે અને બુડબુડા પાણીમાં હતી। તો જો તમે જોઈ શકો છો કે જે આટલું આની પર પાણી છે અને આ બધી ફોતરી એની છે ઈ અલગ થઈ ગઈ છે। એટલે તમે એને 4 કલાક પલાળો એટલે ફોતરી અલગ થઈ જાય। તો આ રીતે હવે તમે એને હાથ વડે ઉપર નીચે દાળ કરી નાખજો એટલે નીચે ફોતરી હોય ઈ પણ ઉપર આવી જશે। જો અને દાળ પણ આપણી એકદમ મસ્ત રીતે પલળી ગઈ છે, જો તમે જોઈ શકો છો આવી। હવે આપણે એમાં થોડું પાણી નાખશું પાછું એટલે પોતરી છે એ બધી આપણી ઉપર આવી જશે। જો આ રીતે તમારે જો આવી બધી પોતરી છે એને અલગ કરી નાખવાની છે। એટલે આ રીતે એને 3 થી 4 વખત તમે પાણી નાખશો એટલે તમારે બધી પોતરી એની અલગ થઈ જશે। तो जो आ रीते हूँ बधी दाळनी फोतरी काढी नाखुं। जो आपणे अहींया बधी मगनी दाळमांथी बधा फोतरा काढी नाख्या छे, एकदम मस्त रीते कोरी करी नाखी छे अने अमुक अमुक आपणे फोतरी रेवा दीधी छे, कारण के रेवा देवानी छे तो ज तमारे मस्त वडानो देखाव आवशे ने थोडुं ग्रीन पण लागशे। तो आ बधी दाळ कोरी थई गई छे। त्यार पछी मैं एमांथी 1 वाटकी भरीने आखी दाळ काढी लीधी छे, कारण के बधी पछी पीसाई जशे तो तमे अलगथी 1 वाटकी दाळ काढी राखजो। एक मैं मोटी साइज नो गाठियो लीधो छे लसणनो, एने मैं फोली नाख्युं छे। एक मोटी साइज नो आदुनो टुकड़ो लीधो छे, एने पण नाना नाना टुकड़ा कर्या छे। 1 वाटकी कोथमरी लीधी छे। 3 मैं तीखा मरचा लीधा छे ने मीठुं लीधुं छे, तो मीठुं स्वाद प्रमाण नाखवानुं छे। हवे आपणे आ दाळने पीसवानी छे। तो मैं मिक्सर लई लीधुं छे। मिक्सर जार में आपणे जे नानो जार आवे ने एमां पीसो तो व्यवस्थित रीते पीसाशे तमारे। तो आ रीते आपणे थोड़ी थोड़ी दाळ लेतुं जवानुं छे अने पीसतुं जवानुं छे। अने ई बधी वस्तुमां आपणे थोडुं थोडुं आदु लसण અને મરચા એડ કરતું જવાનું છે આ રીતે। હવે આપણે મિક્સર જારમાં ચડાવી દેશું એને અને મીઠું પણ, તો મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે, જેટલું ખાતા હોય એ પ્રમાણે। તો આ આપણે આખો ને અડધો આટો એ રીતે જ ફેરવવાનું છે એટલે હવે એકદમ પીસાઈ ન જાય। वच्चे वच्चे आपणे जोतुं जवानुं छे के दाळ आपणे पीसाय छे के नहीं। तो जो आ रीते थोड़ी थोड़ी पीसाणी छे એટલે वच्चे आपणे એને चमचीथी बधी मिक्स करवानी छे। पाछो आपणे એને आखो अडधो आटो पीसी लेવાનો। तो जो आपणी दाळ आ रीते जोतुं जवानुं छे। तो हजी आपणे आने एक आटो फेरवવાનો छे। पीसवामां तमारे खास करीने ध्यान राखवानुं छे के एकदम पीसाई न जाय एनुं ध्यान राखजो। तो जो आपणी दाळ हवे पीसाई गई छे। आवी अधकचरी राखवानी छे, एकदम ओली લીસી નથી કરી નાખવાની। જો આટલી અધકચરી હોય તો તમે હાથમાં લઈને જોઈ પણ શકો છો। તો આપણી આ દાળ પીસાઈ ગઈ છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવાની છે। तो आज रीते आपणे बधी दाळनुं बेटर तैयार करवानुं छे। जे मैं पीसुं ए ज रीते बधुं पीसवानुं। तो चालो जो आपणे आ दाळ एकदम मस्त रीते पीसी नाखी छे, आपणे सरस थई गई छे। तो आपणे आखी दाळ जे राखी हती पीसा वगरनी एने आपणे आमां एड करवानी छे। पछी आपणे आ बीटर मशीन थी एकदम मस्त रीते आने फेटी नाखवानुं छे। आने 5 मिनिट आ रीते तमे फेटो એટલે एकदम आम फूली जशे અને તમારે જે વડા છે એ પણ બહુ મસ્ત થશે અને એકદમ જાળી વાળા થશે। આમાં તમે સોડા પણ નહીં નાખો તો પણ જાળી મસ્ત રીતે પડશે। જો આપણે આ ફીટીએ ને એટલે એકદમ આમાં આથો આવે ને એવું થવા મળશે, તમને દેખાશે ઝીણા ઝીણો આ રીતે બબલ્સ થાય એટલે તમારો આથો આવતો હોય ને એવું જ લાગે। એક જ આટે આ રીતે એને 5 મિનિટ ફીટવાનું છે આપણે। અને મેં અહીંયા તેલ પણ જો ગરમ થવા મૂકી દીધું છે। આપણે આ જ્યાં લગી ફેટશું ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે। તો જો આ એકદમ આપણે મસ્ત રીતે ફેટાઈ ગયું છે અને એનો આથો આવ્યો હોય એવું થઈ ગયું છે અને ફૂલી પણ ગયું છે।
ઉપર પણ આવી ગયું છે જો. એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આપણે આ બધો દાળ આપણે પીસેલી હતી એકદમ મસ્ત રીતે ફીટાઈ ગઈ છે. હવે આપણે એને વડા પાડવાના છે. તો આપણે પેલા આને મશીનને એક બાજુ મૂકી દેશું. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને આ રીતે હાથ વડે તે મીડિયમ સાઈઝના પાડવાના છે. આ રીતે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એવા મીડિયમ સાઈઝના. અને તેલ પણ ગરમ થઈ ગયું છે એટલે વડું તમે આમાં તેલમાં નાખો એ ભેગું તરત ઉપર આવી જશે. અને જો તમે આ ફેટેલું હોય ને એટલે એકદમ હળવું બેટર થઈ જાય છે કે એકદમ ફૂલીને દડા જેવા થાય, મસ્ત થશે. અને આ નાના મોટા સૌને ભાવે અને દાંત વગરના હોય એને પણ બહુ મસ્ત લાગે છે અને ચાવવામાં પણ સહેલા થાય છે હાવ. તો જો આ રીતે બધા વડા હું પાડી નાખું. તો જો આપણા બધા વડા આ રીતે તળવાના છે ધીમા તાપે મીડિયમ આંચ ઉપર. નહીતર શું થશે કે બહાર તમારે લાલ થઈ જશે ને અંદર કાચા રહેશે. એટલે જો મેં ગેસ પણ અત્યારે સાવ ધીમો રાખ્યો છે, ધીમી આંચ ઉપર આપણે આને ચડવા દેવાના છે એટલે અંદર કાચા ન રહે. તો હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે તો આપણે હવે એને કાઢી લેશું પ્લેટમાં. જો ક્રિસ્પી પણ એકદમ મસ્ત છે. અને બહુ ફાસ્ટ ગેસ ઉપર તળશો ને તો બહારથી એકદમ લાલ થઈ જશે ને અંદર કાચા રહેશે. ને હવે તમે ધીમા ગેસ ઉપર તળો ને તો એકદમ મસ્ત રીતે ક્રિસ્પી થાય ને ચડી પણ જાય. આ વડા તમે બનાવો એટલે તમને જોઈને તે મોઢામાં પાણી આવશે કે ખાવાનું મન થઈ જશે. અને નાના મોટા સૌને ભાવે એવા છે. તો જો આપણા બધા વડા તળાઈ ગયા છે મસ્ત રીતે. તો ચાલો હું બધા વડા આ રીતે તળી નાખું. તો આપણી મગની દાળના વડા તૈયાર છે. એકદમ પોચારું જેવા અને જાળીદાર, જો દાંત વગરના પણ ખાઈ શકે છે. તો એની સાથે મેં લીધી છે ગ્રીન ચટણી લીધી છે, ટમેટાનો સોસ લીધો છે, કાંદા લીધા છે અને મરચાં પણ લીધા છે. તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.